બધાને રામ રામ સીતારામ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ. અને આજે આપણે 4 વાગે બ્લોગ સ્ટાર્ટ કરીએ. અમારા મહેમાન આવ્યા સિમ્બર ગામથી. તમે ગામનું નામ તો આઈ થિંક સાંભળ્યું હશે. જૂનું ગામ સિમ્બર, રહેવાનું વેરાડ. એટલે જો સા પાણી પીવા લીધા ને કુંડો ભરીએ. ગાયોને પાણી કરવું ને તો પાણી નહોતું. એ જો કુંડો ભરીએ ને એનો વિડીયોને બધાને ગમે તો લાઈક સબસ્ક્રાઈબ કરતા જજો. હોમ પ્રા હે કાં રેડિયો ન પાડ્યો હતી મારે રેડિયો પાડવી છે. મારા આદત છે રેડિયો પાડવાની. તમને ખબર સલકાયો કાં આદત છે રેડિયો પાડવાની? આદત છે રેડિયો પાડવાની. તમને ખબર તો છે કે હાથે કઈ રાઈ તને રાઈ શકે. અને જે ઓયણી ખોલી અલગ અલગ કીધા. અમારે 18 જારે હતી ને 18 માંથી 100 ની કરવાની છે. ડાટા ને પછી રાપડીઓ ને બધું ખોલી નાખ્યું. તો એ જો લબાસો વાં પડ્યો ટ્રેક્ટર ને ઓલી કર આગળ ગાય બાંધે ને પછી દેખાડા. આમાં વાવતર 18 જારી થાય. હા એ બરાબર હે આંતરો ભાઈ. ના હું તો પડા તો ઊભી ન કરે કોઈ. આજે અમારે કેમેરામેન બદલો, એંગલ જરાક જજો. કેમેરામેન બીજો છે આજ. આજે જ્યાં કાકરી હમે કરવાની. ઓલા બે દોડે રમે. જો હજે થાક્યા ને એક દાંતા રમે ને આવ્યા થાક્યા પછી નાસ્તો કર્યો. હા નાસ્તો કર્યો. નાસ્તો કરીને પાછા જાક પોરો ખાઈને પાછા રમવા બેહેગા. જોઈ લ્યો એક દીકરી ને દીકરો રમે, એક બેન નો દીકરો રમે. જોતા ખરી કેવા રમે જોઈ લ્યો. હારા રમજો હો. આપણે આજ વિડીયામાં આવ્યા હો. જો મારો સુલો હંધરું કહી ગયો. કાં ઘડવાનું હોય સુલામાં થાય. આજે અમે વહેલી રોટલી કરી લઈએ. મહેમાન છે ઓલા થાક્યા રમે એટલે ગવાનું શાક રોટલી દૂધ પાક એ બનાવવાનું છે. દૂધ પાક કીણી ભાવે ભાવે બધું. હમણાં તો છે ને અમારે આવ્યા પાણીઓ જસીને એટલે કેદુકમાં ખાવાનું કાયમી ચાલુ જ છે. સેન્ડવીચ પકોડા શીરો બનાવ્યો હતો ને બીજું કામ કર્યું હતું. પરોઠા બનાવ્યા હતા ને ઢોકળા બનાવ્યા હતા રવાના. કાલે ને એવા દૂધ પાક બનાવ્યો. આજે બેન ને આવ્યા. બેનનો દીકરો વેકેશન કરવા વેરાડથી. તો જો એ રાંધવાનું ચાલુ કરીએ કારણ કે પાછા ઓલા થાક્યા હોય ને એટલે વહેલા હોય છે. એટલે ઝટઝટ રોટલી થઈ જાય ને શાકની તો ઉપાધિ નહીં કઈ. મેં ઓયણી ખોલે નાખી. આપણી 18 જારી હતી ને અમારે 18માંથી 100 ની કરવાની એમ. તો જે માપે ટેપ પટ્ટીથી ને પછી નિશાન મારે ને પછી પાછા ડાટા હે ને બધા એ ફિટ કરવાના હે. તો ઓયણી અંદર પડી દીધી. હવારી બધી કાઢે અને ટ્રેક્ટરમાં જ્યાં જોડીને રાખી દીધી. એવું ખાલી માપ કરે ને ફિટ કરવાના હે. કારણ કે 18 જારીમાં હે ને હાકડી બહુ થતી, માંડવી વધારે ઉપડતી. પાછું મોટું ટ્રેક્ટર હતી, હાથી આંકવામાં બધામાં કાહ્યું થતી. તાજુ ફેર હે ને જારી ચેન્જ કરી નાખી. 18માં ડાયરેક્ટ 100. 18માં ડાયરેક્ટ 100માં કરીએ ને એટલે પાટલાનો ગાળો હોય ને એ વધે જાય. એટલે ટ્રેક્ટરે હેરખું હાલે નો માંડવી પડે કે કંઈ નહીં. તો જઈ હાટું થાય ને જતાં સેનમાં બધામાં ઓઇલ કરવાનું બાકી છે. પછી પાછળ સક્કર આવે એ ફિટ કરવાનું બાકી છે ને શાહ થેગા એવું શાહમાં ખાતર વાવવાનું હોય. તો 100 જારી શાહ કર્યા ને તો એવા બધા દાઢાને ફિટ થઈ જાય ને પછી પાછા 100 જારી ખાતર વાવવાનું હોય. તો જાય નેક નેકીને કરીને બેઠા. પછી ઓલા હે ને એને એમ દાંડવા કહીએ અમારી ભાષામાં. તમારી ભાષામાં કામ કહેતા હોય આપણે નથી ખબર, તો અમારી ભાષામાં દાંડવા કહીએ.
એટલે જે એ સાફ કરવાના છે બ્લેક બ્લેક છે ને એટલે એમાં બી ન દેખાય કે કેટલા બી પડે ને એ. બાકી ઓલી ભાઈ જજે અમારે હાલે ક્રિકેટ રમવાનું. આ બાજુ હાલે સુલાન કામકાજ ને એવું કાકડી ઓલી કોર પડી ને હમી કરવાની છે, પાછા જબલા ભરવાના છે. તો ઓછી છે, લગભગ 4 થી 5 જબલા થાય. આ બાજુ યુટ્યુબ જોવાય, ખબર નહીં ઘણા વિડીયો જોતા હોય, કોકના વ્લોગ જોવે એ ખબર છે, લગભગ જેસ કે લાઈફના જોવાય. તો જે મારે લોકિન કરવાનું છે મોકલો, 7 વાગે ગા. એ જો અમારે કકિંડાનો હાથ વડે કકિંડો દેખે ગોંધીને પકડવો. આજનો વિડીયો આમાંથી રાખીએ, પાછા મળીએ કાલના વિડીયોમાં. તો બધાને ગેમ હોય તો લાઈક સબસ્ક્રાઈબ કરતા જજો. બાકી ટાઈમ થયો બહુ 8:30 ને આગળ એડિટિંગ કરવાનું હોય ને પાછું કાકડી મૂકવા જવાનું હોય, તો લાંબો તો નહીં શૂટ થાય. જેટલો થયો ને એટલો કરી નાખ્યો. તો મળીએ કાલે. થેન્ક યુ ફોર વોચિંગ. બાય બાય.